ભૂંગળા બટેટા છે, પછી સમોસા છે, પછી પકોડા, સરસ મજાનો મફતમાં નાસ્તો કરી લેવાનો છે. આ છે અમારા જીવદિયા ટીમ ડૂટ્સના પ્રમુખ વિજયભાઈ ગોહિલ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે એક આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે મિત્રો મારે રજા પડી ગઈ છે અને હું આવી ગયો છું અમારા ગામના આશ્રમમાં, જે બલાડદેવમાંનો આશ્રમ છે ત્યાં, અને એની સામે જ તે મારું કારખાનું છે. અને ભાઈ આ અત્યારે છે ને બધા બાળકો આશ્રમમાં રમતા હોય ને તો મને એમ થાય કે હાલો ને હું રમવા મળું, કારણ કે અત્યારે તો કામે જવું પડે, ક્યાં જવું ક્યાં નહીં. અને આજે આ છોકરાનું બાળપણ છે ને ભાઈ, આપણને એમ થાય કે હાલો ને આપણે રમવા મળી. તો આ છે અમારા ગામનો આશ્રમ, જો તમે. આ છે અમારા બલાડદેવમાંનું મંદિર, અને અહીંયા પણ જો તમે બલાડદેવમાંનું મંદિર છે. એટલે આ છે અમારા ગામનો બલાડદેવમાંનો આશ્રમ. અને અહીં બાળકો રમે છે, ત્યાં હું તમને લઈ જાઉં. ચાલો બાળકોને પૂછ્યું કે શું રમો છો. અને ઘણા બાળકો, હું વ્લોગ બનાવવા આવ્યો ને ત્યાં અહીં પર બેસી ગયા, કારણ કે એને વિડીયોમાં નથી આવું. અને ઘણા બાળકો આમ પણ રમે છે. તમે નથી આવું વિડીયોમાં? આ બધા બાળકો શરમાય છે. કાંઈ વાંધો ને, હાલો વિડીયો આગળ જોતા રહીજો. હવે આપણે જઈશું અમારા જે જીવદિયા ટીમ ડૂટ્સના પ્રમુખ છે વિજયભાઈ, ત્યાં જવાનું છે આપણે નાસ્તો કરવા, કારણ કે એને નાસ્તાની દુકાન બનાવી છે. હાલ છે એમ. તો આ બાળકો જો આ બધા શરમાય છે, આ બાળકો બધા શરમાય છે. પણ કાંઈ વાંધો નહીં, આવો તમે રમવા મળો, હું વયો જાવ હવે. તો મિત્રો વિડીયો આગળ જોતા રહીજો. આ બાળકો બધા શરમાઈ ગયા હું વિડીયો બનાવું ને, કારણ કે આ બધા લોકો છે ને અમારા વિડીયો બહુ જોવે છે. વિડીયો જોવા ગમે પણ વિડીયોમાં આવું ન ગમે, પણ કાંઈ વાંધો નહીં. એટલે ચાલો હું અમારા જીવદિયા ટીમ ડૂટ્સના પ્રમુખ વિજયભાઈ ગોહિલ એમને મળાવું. આ છે અમારા જીવદિયા ટીમ ડૂટ્સના પ્રમુખ વિજયભાઈ ગોહિલ. કેમ છે? મજામાં ને? તો આ છે અમારા વિજયભાઈની દુકાન, જુઓ તમે. અત્યારે તો બકાલામાં ભીંડો છે, એક દૂધી પડી છે, સોળી છે. અમારા વિજયભાઈની દુકાન છે. અને નાસ્તામાં જુઓ તમે, સરસ મજાના ભૂંગળા બટેટા છે, પછી સમોસા છે, પછી પકોડા છે. આ છે એમની નાની એવી દુકાન. તો ભાઈ આપણે તો છે ને ભાઈ મફતમાં નાસ્તો કરી લેવાનો છે. જો સરસ મજાનો પંખો અહીંયા છે અને ખુરશી પણ છે, એટલે આપણે ખુરશીએ બેસી જવાનું છે અને સરસ મજાનો મફતમાં નાસ્તો કરી લેવાનો છે. અને વિજયભાઈ સાથે આજ થોડીક વાતચીત પણ કરવાની છે, કારણ કે અમારે છે ને થોડાક દિવસ ડકો થઈ ગયો છે. ડકો થઈ ગયો એનું કારણ એ છે ને, આ બ્લોગમાં હું તમને કહીશ. વિજયભાઈ કે ડકો શું જો આપણે શેનો ડકો? શેનો ડકો? આપણે રાત્રિના સમયે આપણે જીવદિયાના સ્થળ પર સેવાનું કામ કરતા હોઈએ, અને ખબર છે અત્યારે સમય એવો છે કે અત્યારે બધાને હરીફાઈમાં હારે રહેવું પડે, કેમ કે અત્યારે આ બધી વસ્તુમાં બહુ મોંઘવારી વધી ગઈ છે. એટલે આપણે થોડો ઘણો ધંધો પણ કરવો પડે, કેમ કે થોડું ઘણું કમાઈએ તો કંઈક આપણે થોડું ઘણું કંઈક અંદરની આપણી જે જીવન જરૂરિયાત વસ્તુ જે હોય એ લાવીએ શકીએ. એટલે એ રાતના આપણે દિવસે એ બધું કામ કરતા હોઈએ ઘરનું, અને રાત્રિના સમયે આપણે છે ને સેવાનું કામ કરતા હોઈએ, કેમ કે દિવસે અત્યારે આપણે બધું ઘરનું કામ કરીએ અને સરસ મજાનું આપણે ઘરને એવું આપણે હકવવાનું હોય, કેમ કે નકર આપણે ઘરે જે તાવડી ટેકો લઈ જાય. એટલા માટે આપણે બધું થોડું કામ કરવું પડે. અને રાત્રિના સમય એટલે કે ને આપણે બજારે ગમે ત્યાં ઓટલે બેઠા બધા ગપાટા મારતા હોય, પણ આપણે રાત્રિના સમયે છે ને એવા ગપાટા નથી મારતા, અને આપણે સરસ મજાના છે ને આપણે જીવદિયાના સ્થળ ઉપર વહી જઈએ. જ્યાં આપણે નાનું મોટું જે કદાચ આપણને એમ થાય કે વૃક્ષ રોપવા છે, તો આપણે ખાડાને એવું કરતા હોય કે આ વૃક્ષ રોપતા હોય. કાં ન કરીને આપણે અત્યારે તો ચોમાસું છે એટલે પાણી પાવાનું એવું બધું બહુ ન હોય, નકર તો તમને ખબર છે આપણે રાત્રિના સમયે પાણીની મોટર પણ ચાલુ હોય, એટલે મોટરને આવું બધું આપણે છે ને ઝીણું આપણે નાની મોટી સેવા કરતા હોય. પણ તમારે મિત્રો છે ને ત્યાં આપણે તમે આ વિડીયો અમારો જોવો એટલે તમારે આપણે છે ને આમાં કદાચ ફૂલ નહીં તો ફૂલની પાકડી પૈસાનું કદાચ યોગદાન ન આપે તો કાંઈ નહીં, પણ તમારે છે ને અમારો વિડીયો જ્યાં તમારા થકી પોગે તો અમારા વિડીયોને છે ને શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ આવી રીતનો વિડીયો જોવે અને એને એમ થાય કે આપણે આ જગ્યા પડતર હોય જ્યાં આપણે એને એમ થાય કે આપણે સરસ મજાના વૃક્ષ રોપ્યા અને આપણે પર્યાવરણ બચાવવા માટે સરસ મજાનું કંઈક કાર્ય કરવું છે. તો આપણો વિડીયો કદાચ 100 જણા જોતા હોય તો એમાંથી આપણે 5 જણા કદાચ આવું કાર્ય કરે તો આપણે ઘણા બધા વૃક્ષ છે ને રોપે બધા. તો આપણે છે ને આવું વૃક્ષ રોપણનું ચાલુ કાર્ય કરવાનું છે, અને સરસ મજાનું છે ને આપણે હરિયાળી છે ને બનાવવાનું છે. અને આપણા જીવદિયાના સ્થળ પર તમને ખબર છે નાનું એવું આપણે જંગલ બનાવવાનું છે. તો મિત્રો આપણે બધું કામ કરવાનું છે, સેવાનું કામ કરવાનું છે, અને હારો આપણે ઘરનું કામ કરવાનું છે. પણ તમને મિત્રો જો મોજ આવે ને તો આપણા વિડીયો એટલો શેર કરી દેજો, બાકી હવે છે ને પારસ આપણને બધું કહેશે. એટલે મિત્રો કહેવાનું તો એ છે કે અમારે છે ને અમારા સ્થળ ઉપર પક્ષીઓના સણી નાખવાના વારા છે. તો અમારા વિજયભાઈ છે ને, વિજય થોડાક ડખા થઈ ગયા છે. ડખામાં એવું થયું છે કે વિજયભાઈનો ફોનનો કેમેરો છે ને ખરાબ થઈ ગયો હતો. એટલે અમારે એક સિસ્ટમ છે કે જેટલા પણ અમારા ટીમ લોકો છે ને દરરોજ એક જણાનો વારો આવે સણી નાખવાનો પક્ષીઓ માટે.
તો સની તો એ નહીં ક્યાં હતા પણ વિડીયો નાખવાનો એ મારા ગ્રુપ છે ને એમાં એટલે એનો કેમેરો ખરાબ થઈ ગયો ને તો એની પરિસ્થિતિ કોઈ સમજી નહીં ગઈ પણ હું તમારે આવ્યો છું મુદાતા નહીં કાંઈ વાંધો નહીં. હા યાર ભાઈ જીવન નથી થતું એટલે આજ તમારો કેમેરો સારો થઈ ગયો ને હવે તો કેમેરો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. એટલે ફરીથી આપણે સાણી નાખી આવજો ને એ બધાને કહી દેજો કારણ કે અમારા ટીમમાં છે ને ભાઈ જ્યાં લગન જે એની સાણી નાખી એનો વિડીયો ન નાખે ત્યાં લગન અમારો વારો ન બકે એટલે આ રીતનું અમે કામકાજ કરતા હોય પણ કાંઈ વાંધો નહીં ચાલો હવે છે ને આપણે સરસ મજાનો અમારા વિજયભાઈ એમ જો કાંઈ ઘટે ને એવો નાસ્તો છે એટલે આપણે નાસ્તો કરી લેવાનો છે એટલે વિડીયો આગળ જોતા રહેજો ચાલો હવે નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને નાસ્તામાં તો આપણે પકોડા અને સમોસા ખાધું છે કાંઈ ઘટે ને એવા અમારા વિજયભાઈ પકોડા ને સમોસા ને ભૂંગળા બટેટા અને ભજીયા ને એવું બધું બનાવે છે તો તમારે ખાવું હોય તો ભાઈ આવી જજો અને ભાઈ નાસ્તો કરીને આમ મજા આવી ગઈ અને બાકી હવે અમારા છે ને બ્લોગ રેગ્યુલર આવશે અમારી આ ચેનલમાં બધા બ્લોગ જોવા મળી જશે આજના બ્લોગમાં તો હું તમને વધારે કંઈ બતાવી ન શક્યો પણ આ છે અમારા જીવદિયા ટીમ ડુડસરના પ્રમુખ જોવો તમે વિજયભાઈ ગોહિલ જોવો તમે કઈ ઘટે કાંઈ ન પડે. અમારા વિજયભાઈની વાત હતી એ હોય એટલે બાકી વધારે તો આ બ્લોગમાં કાંઈ તમને બતાવી ન શક્યો એટલે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે બાકી વધારે તો કાંઈ નથી કહેતો આજના બ્લોગમાં એટલું જ તે મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો.